રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસ વિભાગે અભિયાન છેડ્યું છે। સુરત પોલીસે બાંગ્લાદેશીઓ પર લાઈવ રેડ કરી। પોલીસની કડક કાર્યવાહી બાદ બાંગ્લાદેશીઓ પોતાના ઘર બંધ કરીને ફરાર થઈ ગયા। ત્યારે પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડી તપાસની કામગીરી કરી। અલગ અલગ વિસ્તારમાં પોલીસે બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડી તપાસ હાથ ધરી। બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પોલીસે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કોઈ પુરાવા છે કે કેમ તેની ચકાસણી કરી। સુરત પોલીસના ઓપરેશનથી બાંગ્લાદેશીઓમાં ફફડાટ ફેલાયો। અત્યાર સુધીમાં સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાઈ ચૂક્યા છે। આ તરફ જેતપુરના નવાગઢમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ। દેસાઈવાડી વિસ્તારમાં રહેતી રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે શીલા શેખ નામની શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાની પોલીસે ધરપકડ કરી છે। કોઈપણ પ્રકારના સરકારી પુરાવા વગર અને હિન્દુ નામ ધારણ કરીને બાંગ્લાદેશી મહિલા ગેરકાયદે વસવાટ કરી રહી હતી। રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી કે કોઈપણ બાંગ્લાદેશીઓને છોડવામાં નહીં આવે। બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે। બાંગ્લાદેશીઓને પકડવા સરકારે એક અભિયાન છેડ્યું છે। ગુજરાત પોલીસે આ બાબતે ખૂબ સારી કામગીરી કરી છે। હમણાં કુલ મળીને હાલની તારીખે 1600થી વધારે લોકોના ડોક્યુમેન્ટ્સ ચેકિંગનું કામગીરી ચાલુ છે અને ખૂબ મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી પુરવાર બી થયા છે, જેની ડિપોર્ટેશનની જે પ્રક્રિયા હોય છે, લીગલ પ્રક્રિયા, એ બહુ જટિલ પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયાના કાગળો જે છે એ કાગળોની કામગીરી હમણાં ચાલુ છે અને મને વિશ્વાસ છે કે એ કાગળની કામગીરી ઝડપથી પૂર્ણ થશે